વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1 ગણ ભાગ 20. આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 1ની વાત કરી રહ્યા છીએ. એનો પહેલો દાખલો તમને હોમવર્કમાં આપેલું છે. ત્યારબાદ હવે આવે છે દાખલા નંબર 2. પ્રક્રિયા સ્વાધ્યાય 1 દાખલા નંબર 2. દાખલા નંબર 2 એવું કહે છે કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે નક્કી કરો. વિધાનમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય છે તે નક્કી કરો. તેમાં તમને પહેલું આપેલું છે કે જો x belongs to a અને a belongs to b તો x belongs to b. એટલે એવું કહ્યું છે કે કોઈ એક છે જે ગણ એનો સભ્ય છે અને ગણ એ આખું ગણ એ બિલોંગ્સ ટુ બી એટલે કે આખું ગણ એ એક ગણ બીનો સભ્ય છે. તો એક્સ બિલોંગ્સ ટુ બી. તો એક્સ એ ક્યાં આવેલો છે? ગણ એમાં. તો એ બીની અંદર આવેલો છે કે નથી આવેલો એ આપણે કહી શકીએ નહીં, કારણ કે એ આખું ગણ સ્વરૂપે જ એનો સભ્ય બનેલો છે. પછી એનો એક્સ જે છે નોર્મલ એ કે બી, ગણ એ આપણે લઈએ ગણમાં એ બી, તો બીની અંદર એ કેવી રીતે આવશે? તો ગણમાં એ બી આખું ગણ છે એની અંદર આવી જશે. તો આ વિધાન કેવું થશે? અસત્ય. આ વિધાન અસત્ય છે. હવે આવું ક્યારે પોસિબલ થાય? તો જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ સબસેટ બી એનો સભ્ય નહીં પણ એનો ઉપગણ હોય તો એના બધા સભ્ય એ બીના પણ સભ્ય થશે. આ થયું તમારું પહેલું વિધાન. ચલો ત્યારબાદ આવે છે બીજું વિધાન કે જો એ સબસેટ બી અને બી બિલોંગ્સ ટુ સી તો એ બિલોંગ્સ ટુ સી એટલે કે એ છે એ બીનો ઉપગણ છે અને બી જે છે એ સીનો સભ્ય છે. એ જે છે એ બીનો ઉપગણ છે એટલે કે એના સભ્યો જે છે એ બીમાં આવેલા છે, પરંતુ એ આખું ગણ તરીકે એના સભ્યમાં આવેલો નથી. એટલે કે આ વિધાન જે છે એ કેવું થશે? અસત્ય થશે. તો આ વિધાન અસત્ય છે. તો હવે આમાં કઈ પોસિબિલિટી સાચી પડે? કે એ સબસેટ બી અને બી સબસેટ સી હોય તો આપણે કહી શકાય કે એ સબસેટ સી થાય. એ સબસેટ સી થાય. ચલો ત્યારબાદ આવે છે વિધાન ત્રીજું. સરસ. આ વિધાન સરસ છે કે જો એ સબસેટ બી અને બી સબસેટ સી હોય તો એ સબસેટ સી. તો આપણે હમણાં જ કીધું. તો આ વિધાન કેવું થશે? સત્ય છે. આ વિધાન સત્ય છે. ચલો ત્યારબાદ વિધાન ચોથું કે જો એ ડઝ નોટ સબસેટ સી સબસેટ બી અને બી ડઝ નોટ સબસેટ સી તો A does not subset
સી. એટલે એવું કહ્યું છે કે એ છે એ બીનો ઉપગણ નથી અને બી છે એ સીનો ઉપગણ નથી, તો એ સીનો ઉપગણ ન થાય. પણ એવું આપણે કહી ન શકીએ. શા માટે? તો જોઈએ પહેલાં તો આ વિધાન અસત્ય છે. હવે હું ગણ એ લઉં છું, એ બી, ગણ બી લઉં છું, બી સી, અને ગણ સી જે છે એ લઉં છું, એ બી એફ. તો એ જે છે એ બીનો ઉપગણ નથી, બી જે છે એ સીનો ઉપગણ નથી, પરંતુ એ છે એ સીનો ઉપગણ છે ને, કે અહીં એ ડઝ નોટ સબસેટ બી, બી ડઝ નોટ સબસેટ સી, પરંતુ એ સબસેટ સી. એટલે કે આવું દરેક કેસમાં સાચું થતું નથી. હા, ક્યારેક પોસિબલ છે, બટ ક્યારેક આ પણ પોસિબલ છે. એટલે કે દરેક કેસમાં જો એ વિધાન સાચું હોય તો જ વિધાન સત્ય કહેવાય. ચલો, ત્યારબાદ શું આપેલું છે એ જોઈએ. વિધાન પાંચમું, જો x belongs to A અને A does not subset B, તો x belongs to B. શું કહ્યું છે કે x જે છે એ એનો સભ્ય છે અને A does not belongs to B, એટલે કે એ જે છે એ બીનો ઉપગણ નથી. તો x belongs to B. તો એવું કહે છે કે x belongs to B. તો આ વિધાન કેવું છે તો એ જોઈએ. ઉદાહરણ દ્વારા સમજાવું તો તમને એ આપેલા છે 1 2, ગણ એ લઈએ છીએ અને ગણ બી લઈએ છીએ 2 3 4 અને 5. તો હવે એક જે છે એ બિલોંગ્સ ટુ એ છે અને એ ડઝ નોટ સબસેટ બી છે, તો એની સાથે સાથે એક ડઝ નોટ બિલોંગ્સ ટુ બી પણ છે. એટલે જરૂરી નથી કોઈક કેસમાં એ સભ્ય થશે પણ અને કોઈક કેસમાં સભ્ય નહીં પણ થાય. તમે જોઈ શકો છો તો 2 જે છે એ એમાં આવેલું છે, તો સાથે સાથે 2 બીમાં પણ આવેલો છે, પરંતુ એક જે છે એ નથી આવેલું, તો દરેક કેસમાં લાગુ પડતું નથી. એટલે આ વિધાન કેવું થશે? અસત્ય. આ વિધાન અસત્ય છે. ચલો, ત્યારબાદ છઠ્ઠું વિધાન કે જો A સબસેટ B અને x does not belongs to B, તો x does not belongs to A. હવે A જે છે એ બીનો ઉપગણ છે. જો એ સભ્ય બીમાં જ નથી આવેલો તો એમાં પણ નથી આવેલો. તો હા, બરાબર છે, કેમ કે એના તમામ સભ્યો બીમાં છે, તો બીના જેટલા પણ સભ્ય હશે એ બધા એમાં હશે જ. બરાબર છે, એટલે કે બીના જેટલા સભ્યો જો એ બીમાં નથી તો એમાં પણ નથી. આ વિધાન સત્ય છે. ત્યારબાદ આવે છે દાખલા નંબર, ગણ A B અને C માટે A યોગ B બરાબર A યોગ C અને A છેદ B બરાબર A છેદ C છે, તો સાબિત કરો કે B બરાબર C. હવે આપણને પક્ષ અને સાધ્ય લખવાના રહેતા નથી, પરંતુ તમે પક્ષ અને સાધ્ય કઈ રીતે આવે છે એનાથી માહિતગાર છો. તો આ જે છે ગણ A B અને C માટે
ए योग बी बराबर ए योग सी अने ए छेद बी बराबर ए छेद सी आ बे वस्तु आपणे आपेली छे जे थशे आपणो पक्ष अने साध्य थशे बी बराबर सी। हवे आपणे અહીં એવી રીતે લખતા નથી એટલે હું ડાયરેક્ટ સાબિતી જે છે એ સ્ટાર્ટ કરું છું। તો સાબિતીમાં આપણે પક્ષનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે અહીંથી જ સ્ટાર્ટ કરીએ કે એ योग બી બરાબર એ योग सी। હવે જે પણ ક્રિયા કરશું એ આપણે બંને બાજુ કરશું તો હું બંને બાજુ સીનો છેદ કરું છું કે એ योग બી छेद सी ए योग सी छेद सी जे क्रिया करिए આપણે બંને બાજુ કરીએ એટલે બંને કેવી થશે ઇક્વલ। ચલો હવે આનાથી આપણે છેદ ક્રિયાનો યોગ ક્રિયા પર વિભાજન મળે છે તો જોઈએ ए छेद सी योग ए छेद सी योग बी छेद सी। હવે આપણે વાત કરીએ આની તો ए योग सी ए ના પણ બધા જ ગણ આવશે એની અંદર અને सी ના પણ બધા જ ગણ છે એ આવશે। હવે આ ગણ જે તમને મળે ए ના અને सी ના બધા જ ઘટકો મળ્યા એનો सी સાથે છેદ કરવાનો છે તો જે सी ના બધા જ ગણ છે એ જ રિપીટ થશે એટલે આ થઈ જશે બરાબર सी। तो आने આપણે આના પરથી લખી શકીએ કે ए छेद बी योग बी छेद सी बराबर सी। क्यांथी लाव्या आ थयुं परिणाम 1 અને આ ક્યાંથી લઈ આવ્યા તો ए छेद बी बराबर ए छेद सी परथी। હવે આપણે ફરીથી ए योग बी बराबर ए योग सी નો ઉપયોગ કરીએ। હવે ત્યાં सी સાથેનો છેદ લીધો હવે આપણે ગણ બી સાથેનો છેદ લઈએ કે ए योग बी छेद बी અહીં આવશે ए योग सी छेद बी। તો આ અને આ બંને સેમ જ લાગે છે કે ए योग बी करो छो એટલે કે ए ના જ તમામ ઘટક અને બી ના તમામ ઘટકથી ગણ બનશે। ત્યારબાદ આપણે લેવાનું છે છેદ। હવે છેદ લેવાનો છે તો ગણ બી ના જ બધા ઘટક છે એ સામાન્ય મળવાના છે એટલે આખે આખું ગણ શું થઈ જશે બી બરાબર ए छेद बी योग सी छेद बी। હવે છેદ ક્રિયામાં ક્રમનો નિયમ ચાલે છે આપણે જોઈ ગયા છીએ એના ગુણધર્મમાં તો ए छेद बी योग बी छेद सी आ थयुं परिणाम 2। હવે તમે જુઓ છો તો ए छेद बी योग बी छेद सी ए छेद बी योग बी छेद सी परिणाम 1 ના બરાબર सी મળેલું છે અને પરિણામ 2 ના બરાબર बी મળેલું છે તો સમીકરણ 1 પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકાય કે बी બરાબર सी। तो परिणाम 1 અને 2 પરથી बी बराबर सी। હવે આ જે દાખલાઓ છે એ સાબિતીવાળા દાખલા છે તો આ દાખલાની સાબિતી અલગ અલગ ઘણા જ પ્રકારે થઈ શકે છે। મેં તમને એક ઇઝી રીત કરાવી છે બાકી તમને જે રીત ફાવે એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો। ચલો ત્યારબાદ આવે છે દાખલા નંબર 4 જોઈએ એ શું કહે છે। દાખલા નંબર 4 કે સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે। એમાં પહેલી જોઈએ તો એ છે એ ઉપગણ બી બીજી આપી છે a - b બરાબર 5 ત્રીજું આપેલું છે a योग b બરાબર b અને ચોથું આપેલું છે a છેદ b બરાબર a।
ચલો આપણે બધી જ શરતને સમકક્ષ બતાવવાની છે, એટલે કે બધા એકબીજા ઉપર પૂરક રહેલા છે એવું આપણે બતાવવાનું છે. તો પહેલાં જ આપણે લઈએ A યોગ B. પહેલાં ઉપરથી આપણે બીજું સાબિત કરીએ. તો આ બીજાની જે વ્યાખ્યા છે એ શું થશે કે A માઇનસ બી બરાબર આની માત્ર ને માત્ર વ્યાખ્યા. તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ A પરંતુ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. પણ તમને જે આપેલું છે કેવું આપેલું છે A ઉપગણ બી, એટલે કે એના બધા ઘટક જે છે એ બીમાં છે. એટલે કે તમારી પાસે એમાં બધા જ ઘટક એવા છે જે બીમાં રહેલા છે. તો તમને A માઇનસ બી કરવું છે તો બીના બધા જ ઘટક બાદ કરશો. તો બીના બધા જ ઘટક બાદ કરવાથી આપણી પાસે એમાં કયા સભ્યો રહે છે તો એક પણ સભ્ય રહેતા નથી. એટલે એ કેવું થઈ જાય માત્ર ને માત્ર ખાલી ગણ. તો અહીં લખીએ કે A ઉપગણ બી હોવાથી ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં છે. તેથી A માઇનસ બી બરાબર 5. આ આપણે કર્યું પહેલાં પરથી બીજું. ત્યારબાદ હવે આપણે કરશું બીજા પરથી ત્રીજું, પછી ત્રીજા પરથી ચોથું, ચોથા પરથી પહેલું. એટલે આપણે ફરીથી હવે આનો જ ઉપયોગ કરીશું કે A માઇનસ બી બરાબર 5. હવે A માઇનસ બી બરાબર 5 છે એ ક્યારે થાય છે જ્યારે A ઉપગણ બી છે ત્યારે. ક્યારે થાય છે A ઉપગણ બી છે ત્યારે. હવે A ઉપગણ બી છે તો A અને બીનું આપણે યોગગણ કરીએ. A અને બીનું આપણે યોગ કરીએ તો શું મળે? એ આખો ગણ બીમાં આવેલો છે તો એ બંનેનો યોગ કરવાથી આપણને ગણ બી જ મળવાનો છે. આપણે એવા ઉદાહરણ પણ જોયા છે. સ્વાધ્યાય 1.3 નિયમ જ્યારે યોગ ક્રિયા અને છેદ ક્રિયાવાળા દાખલા જોયા છે એમાં દાખલા નંબર 3, 4 જે તમને આપેલા છે એ જ સમજાવવા માટેના આપેલા છે. જો યાદ ન હોય તો એ રિપીટ કરી લેવું. તો આના પરથી આ બંનેનો આપણે યોગ કરીએ કે A યોગ બી બરાબર બી મળે. ફરી પાછું હવે આપણે આનો જ ઉપયોગ કરીશું અને આના ઉપરથી આપણે આ સેક્શનમાં જઈએ. તો હવે A યોગ બી બરાબર બી આ ક્યારે પોસિબલ થયું કે જ્યારે A સબસેટ બી હતું ત્યારે. તો જેમ તમે આ બંને ગણનો યોગ ગણ લીધો એ જ રીતે તમે આ બંનેનો છેદ ગણ લઈ શકો છો. આ બંનેનો છેદ લઈ શકો કે A છેદ બી. તો બંનેનો છેદ ગણ લેવાથી આ બંનેનો છેદ ગણ લેવાથી શું થાય? A અને બી એના બધા જ ગણ છે એ શેમાં આવેલા છે? બીમાં આવેલા છે. તો એ બંનેનો છેદ કરવાથી આપણને કયો ગણ મળે? A મળે. મળશે. અને આવું જ્યારે આપેલું હોય ત્યારે શું પોસિબલ થાય કે A યોગ A છેદ બી બરાબર A મળતું હોય તો આ ક્યારે પોસિબલ થાય? જ્યારે A સબસેટ બી હોય ત્યારે. એટલે આ પહેલાંમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું અને ચોથામાંથી પહેલું. બધી શરતો છે એકબીજા ઉપર આધારિત છે. તો આમ આપેલ ચારેય શરત સમાન છે. ચલો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. દાખલા નંબર 2, 3 અને 4 એ તમારે ફેર બુકમાં લખવાના રહેશે. ત્યારબાદ સ્વાધ્યાય 1નો દાખલા નંબર 14. દાખલા નંબર 14 ઇઝી છે અને તમે હોમવર્કમાં કરી શકો એવું છે. તો એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો રહેશે. થેન્ક યુ.